પ્રશ્ન હતો. શેર બજારની ફાઇલ હોય એનાથી મુક્ત કેમ અથવા કે એનું સંભાવે નિકાલ 10 મસ્ત વાત નિવૃત્ત થયા પછી લાસ્ટ 10 વર્ષ એ 10 વર્ષમાં કેટલા કમાયા ખોયા પૈસા તો જાય છે મળે. જો હું તમને કહું, હું તમને શું કહું છું, પૈસા બહુ છે ના નથી, ખર્ચા પાણી નીકળી જાય એટલે બાકી કેમ છે તમારે પણ આ સર્વમ વ્યસન સીધા એ દાદાએ કીધું, દાદા શું કીધું પકડ ચોકડિયાત માણસે ત્યારે શેર બજારમાં પડાય નહીં. શેર બજારમાં પડાય નોકરિયાત માણસ તો પછી એમાં તમારો જવાબ પણ એમાંથી નીકળ્યા સમજવા સમજણ નથી કહેવાય, સમજણ નહીં કહેવાય કે જે પરિણામ પરિણામ. બીજી વાત તમે કહો છો કે આ ટકી કમાય જ નથી, તો 10 વર્ષનો માર ખાધા પછી બધા ખોટી કઈ જાત વ્યસન એનું કહેશે ચાલી એનું માર જ ખાધો છે એટલે ખોયા જ છે તો પછી એટલે પૈસા વધારે હોવા જોઈએ. એ શું કીધું ખબર, ધંધા વાળા નફામાંથી 15 થી 20% વપરાય. નફામાંથી ધંધા વાળા નફામાંથી 15 થી 20% શેર બજારમાં નાખી શકે. હવે બોલો, અને નોકરિયાત માણસ ચોકડી અડાય છે. અને તમારો જવાબ છે તમે પૂછ્યું, તમે કીધું 10 વર્ષમાં કમાયા નથી, તો પછી એની માયા કરવાનું શું કરતો રાડો થઈ ગયો. બજાર સારું હોય ને ત્યારે હવે મળશે. સારી પકડો હવે તમારો ઉપયોગ પછી એમાં જ રહે, બજાર ખુલે એમાં ગમે એમ કરીને જોઈએ જ છે. પહેલી વાર તમે કરી છોકરી 10 વર્ષ જેમાં ખોયા છે. બીજી ચોકડી, બીજું તમારો આખો ઉપયોગ હા યસ મને ઈ વધુ થાય છે. પૈસા ખોયા કરતા ઉપયોગ રહ્યો ને ક્યાં છે એવો કોઈ પડકારો હોય તો બંધ થઈ જાય. એવું દુઃખ લાગતું હોય ને થાય છે તેનું તરત જ બંધ થઈ જાય. એકચ્યુઅલી સાચું નથી, એવું દુઃખ લાગતું જ નથી. બિલકુલ એટલે તમે જેટલા પૈસા એમાં નાખો ને એટલે ધીરે ધીરે કંઈક પૈસા આવશે. કંઈક પેલામાં તો ખોયા જ છે ને એટલે તો પછી હા મેં MCX માં આ બધા જોઈને આમ જરા કેમ લાવજો આ શું કરે છે. તો પછી તમારું કામ શું, કામકાજ શું? આમ તો ખેતી તો હવે વર્ષોથી આપી દીધી જગ્યા અને વર્ષે તમને આપી દીધી એટલે થોડોક ટાઈમ આમ આવે ને જેમ કે છે ને આવે એટલે ઘણા એવા વળી જાય ને આવે જાય જોયું કે આ તો મગજ તો આખું કદાચ 10 કરોડ આવે તો આ નકામા છે એમ મને થઈ ગયું એમ જોયું એટલે
પછી ત્યારે ઓલા કે જે આપણે આ તો પછી જેમાં ઓલું આપણે ખાતું ઓલું કર્યું ને એ લોકોને ફોન આવે કેમ દિનેશભાઈ કઈ હવે કઈ તમે કરતા નથી કઈ મેં કીધું ભાઈ હવે એને જઈ સજ્જન કરી દીધું રાજીનામું આપી દીધું. હા પણ તે પછી વિચારીને આ તો જોવા માટે કે આ શું આ બધા મથે છે. આ તો એમણે તો કહ્યું કે ખોટ ગઈ પણ હવે મારે ઓફિસમાં પગાર ઓછો હોય અત્યારે નહીં. એટલે ખાડો પૂરવા માટે થઈને હું કરું છું પણ મને તો 2 વર્ષથી શરૂ કર્યું નફો છે તો મારે શું કરવાનું. એમણે કહ્યું કર્યા માણસોએ કશું એમાં નાખવું નહીં. પણ કારણ શું છે હા ગયા તો શું કરશો? ના એ વ્હાઈટ માં કરે છે ને શર્ટ ના એ તમારી વાત બરાબર છે. અત્યારે શું કરશો? કારણ કે તમારી નોકરિયાત માણસ પાસે 5 લાખ રૂપિયા મળ્યા વળી 4 ગયા પછી 3 ગયા મૂડી છે બરાબર છે. હા એટલે તમે જે કહો છો ને જે પગાર આવે એનું બધું ના કરી દઈએ આપણે થોડું જે ભાગ હોય ને એ એટલું દર મહિને કરતા હોઈએ પણ એમાં અત્યાર સુધી તો મને તો એટલો નફો જેવું થયું છે. બરાબર છે. હવે જો પાછો એનો વળતર શેમાંથી વાળવી એમાં ગયા રોક્યા તો પછી એનો આવક તો બીજી છે ને એવું. હા એટલે એ ખાડો પૂરવા માટે થઈને જીવન માટે બરાબર છે. એ ચાલો હમણાં લગી કે મનથી 1% તમે વાપરો છો. બરાબર છે. હવે કાલે કઈક એવી ડીલ આવી અને કોઈ તમને કહે કે સોલિડ છે કે તમારે ટ્રાય કરવાની છે તો તમારી 2x 3x 4x ક્યારે થઈ જાય કહેવાય નહીં. બરાબર એની કોઈ ગેરંટી નથી. બરાબર છે. અને પછી તમે નાઈ લીધું પછી શું પછી ક્યાં જઈને રડવાનું કોકનું જંગલ જઈને કોકનું શું અચ્છા બરાબર છે. એ કામ શું છે આપણે એટલે કારણ કે અમુક જરૂરિયાત હોય ઘરમાં એટલે ઇન્ક્રીઝિંગ માટે થઈને આપણે બરાબર કરતા છે. હોય. તો પછી એની સામે કોઈ કંટ્રોલ હોવો જોઈએ. બરાબર. Control હોવો જોઈએ એટલે કે એની એક તમે તમારું મન બગડે નહીં ને એટલે તમારે કંટ્રોલ રાખવાનો. હા અને આ કે ત્યારે જ કરવાનું એટલે તમારે x ના 2x કે 3x કે 1 point બરાબર છે. એટલે મારા ઉપયોગમાં ફેરફાર ના થતો હોય એ પ્રમાણેનું મારે પણ સાહેબ એમાં એવું થાય છે એ 3 વાગ્યા સુધી તો એમાં જોઈએ આપણે કે કેટલું એમાં વધ્યું કેટલું ઘટ્યું. intraday કરતા હો હા ડરી જાય ને આવું ન કરે. હોય એમાં. મારું સજેશન એવું છે કે તમારે તમારા મિસ્ટર એમાં બહુ હોશિયાર છે છે મને ખબર એટલે લોંગ ટર્મ તમે બેસ્ટ કંપનીમાં ઇન્વેસ્ટ કરીને ભૂલી જાઓ. ભૂલી જવાનું. આવું મને એક આ વિકલ્પ વાત આવે. જુદી છે. પછી તમારે જોવાના જ નહીં તો આ it વસ્તુ will come. જુદી છે. ના પણ એવું નથી થતું બેન બધું ના માય આ તો કે ને કે તમે બીજા બધાને જોઈને પૂછો એવું જ છે અને બધા પડ્યો ને તો તમારી એટલે કે ને એક મહિનાનો રહે પડખે કોઈ ઉભા નહીં રહે. એક મહિનાનો બીજી આવક તો છે ને એના કરતા સમજીને સાચવીને ચાલો બીજું શું છે. સટ્ટા કરતા હોય હા? સટ્ટો નો હોય ને શું સટ્ટો નહીં એમ સિલેક્ટેડ સ્ક્રિપ્ટ બધી હોય તમારી એમ હું કહું છું ને તમારે જીવનમાં સિદ્ધાંત રાખવાનો બધા એના જ છે. મહેનત નો પૈસો ક્યારે માર નહીં ખવડાવે. આ એક રૂલ છે બીજો કે જે પૈસા ઇઝીલી આવે ને તે ઇઝીલી જતા રહે. હા જેટલા જલ્દી આવે એટલા જલ્દી જતા. અને જે પૈસા ને આવતા વાર લાગે ને તે પૈસો ટકે વધે. એ વસ્તુ તમારે શું બરાબર કરવું છે તે નક્કી કરવું. ભેગા કરી લેવા કરી લ્યો શું એકદમ જલ્દી ભેગા કરી લેવા કહું કરી લ્યો એવી રીતે થાય. હવે શું કામ છે હમણાં 10 વર્ષ લગી ખોયા જ છે તો પછી હવે હજી કેટલાય 20-25 વર્ષની રાહ જોવાની. ના એ તો એવો તો ક્યાં સમજે. મને એક અમુક જીવનની દિશા છે ને દરવાજા ક્યારેક ખોલવાના જ નહીં. એને કહીને લોક મારીને સીલ કરીને ચાવી ફેંકી દેવાની. આ દરવાજો ક્યારે ખુલશે જ નહીં. તો તમારી સેફ સાઈડ થાય. નહીં તો તમને એમ થાય ને ચાવી તો રહેવા દો કદાચ કોઈ વખત બધી કામ પડે તો પત્યું. એટલે તમે તમારી કમર ખોદી જ દીધી છે. સમજવાનું. અમેરિકામાં એક જણ કહે છે હવે એકદમ સોલિડ સ્કીમ આવી છે એમ કે વર્ષમાં ડબલ કરી આપે.
કોઈને કહેતા નહીં હા ફોટોગ્રાફ સ્કીમ $1,00,000 ઇન્વેસ્ટ કરવાના, દર 3 મહિને તમને $30,000 આપે, દર 3 મહિને $30,000 આપે અને છેલ્લા 2 મહિને 30,000 આપે અને પછી છેલ્લા ફાઇનલમાં તમને પૂરા આપી દે. પહેલા 3 મહિનાના $30,000 આવી ગયા, બીજાના પણ આવ્યા, ત્રીજા કશું આવ્યું નહીં, આખું વર્ષ પતી ગયું. એટલે શું થયું, તપાસ કરવા ગયા તો કોઈ ભાડે છે નહીં, દુકાને નહીં, બધું જ સેમ હું આમાંથી પસાર થઈ ગઈ છું. 50,000 મારા જતા રહ્યા આવી રીતે. ઓફિસમાં બધા કહે કે એક કંપની ખુલી છે, 50 ના લાખ કરી આપશે, 25,000 સુધી આયા અને પછી એની લાલચમાં મેં બીજા 50 નાખ્યા, પછી કંપની નહીં, કશું જ નહીં. લાલચ દેખાઈ ગઈ આખી. વાત સમજવાની. ના, બરાબર છે. હું કહું છું ને કે તમારું કન્વિક્શન એટલે તમારું તારણ, જીવનનું તારણ કે આ દરવાજામાં ક્યારે પેસવું નહીં. એ ગમે તેટલું બતાડે, બરાબર એ દરવાજો આપણા કામનો નથી. નથી. બરાબર. મુખ્ય શું છે, પૈસા આયા કે પૈસા ગયા, આપણે બુઆ પૈસા કરી દઈએ, પણ આપણી જે માનસિક પરિસ્થિતિ જે ખરાબ થાય છે ને, હા, સાચી વાત છે. dangerous છે. એ મોટી ખોટ છે, એ ખબર પડે ને તો એટલે શું કરવા છે પૈસા? હા. હર્ષદ મહેતાનું વખતે થયેલું ને, હમ. એ વખતે બધા પાછળ પડી ગયેલા. હું પેલું NSE 6 વર્ષે ડબલ થાય ને એ હું કરતો હતો. હમ. એ શું તમે તમારે જગત કલ્યાણ કરવું છે, દાદામાં ડોનેશન આપવું છે, તો 3 મહિનામાં તમારે ડબલ થાય તો શું પ્રોબ્લેમ છે તમને? મેં પોતાને કીધું 3 મહિનામાં 0 થઈ જાય તો હું ક્યાં જાઉં? એ તો એ વાત કરે જ નહીં ને. અરે શ્યોર સ્કીમ છે એમ કે તમે યાર ખોટા ભડકો છો. મેં એમને કશું કીધું ને, મેં કીધું કે 0 થઈ જાય તો મારે શું કરવું? મારી પાસે છાતી નથી કે એને સહન કરી શકું, આપણું કામ નહીં ભાઈ, એમ કરીને મેં કોઈ પાછળ પડી ગયા હતા. પછી મેં કડા કરી, એનો દોસ્ત જો એક પ્રોબ્લેમ છે. શું છે બોલો? મેં કીધું મારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને હું નહીં કરતો, મારા ભાઈ કરે છે. એટલે તમારે જે કંઈ કરવું હોય ને તે ભાઈને પૂછીને કરો ને, જાઓ ભાઈને કઈ ભાઈની વાત કરીને બીજે દિવસે પૂછવાનું બંધ કરી દીધું. તો ભાઈ તો દુનિયાદારી વાળો ને, એ 10 સવાલ કરે, મારા જેવાને 10 સવાલ કરું તો એને કઈ અટપટા જવાબ આપી દે, જ્ઞાનના જવાબ આપે. બરાબર છે. બોલો. અને બીજો સવાલ અંદર એ હતો કે ચાલો આપણા કર્મના હિસાબ કયા પૈસા, પછી સત્સંગમાં તો મળવાના રોજ થાય કે નહીં? બહુ મોટી વાત મેં કરી. કીધું કે સત્સંગમાં બેસું કે પછી એની જોડે મગજમારી કઈ કામ નથી. મારે હું જે કમાઉં છું એનો મહિનાનો પગાર હું વાપરતો નથી આખા વર્ષમાં, તો મારે ડબલ કરીને શું કામ? પણ એ કઈ વાત એને ગળે ઉતરતી નહોતી, એટલે પછી ભાઈની વાત કરી ને બરાબર છે. માયા ગઈ. બહુ મોટી વાત કરી. હું મેનેજ નથી એટલે કરતો. અંદર મને એવું રાખે કે થોડીક અમુક રકમ જમા થાય ને પછી આ નહીં કરે, કારણ કે નોકરીમાં એટલું પગાર જ નથી આપતા. એને 99 નો ધક્કો કીધો છે, ખબર છે? 99 નો ધક્કો કરીને કે છે ના મને. 99 થાય એટલે એમ કે 100 રૂપિયા થઈ જશે આપણે. હા. હમણાં 100 રૂપિયા થઈ ગયો. એ રીતે કીધું, 100 રૂપિયા ક્યારે થાય નહીં ને તમે ધક્કો વાગ્યા કરે. હા, એટલે અમુક રકમ જમા કરેલી હોય ને તો આપણે આગળ વાંધો ના આવે, એવું બધું અંદર ચાલ્યા કરે. એટલે બરાબર છે. આપણી સિક્યોરિટી સમજી લેવાય, બરાબર છે. સમજણે આપણી મોટી સિક્યોરિટી, અને બીજું વિવેકથી બધું કરીએ એ આપણી બીજી સિક્યોરિટી. બહુ મોટી વાત હવે કરી. ત્રીજી બાજુ કોઈ બાઉન્ડ્રી ક્રોસ નહીં કરવાની. દરવાજો કે આ દરવાજો આપણે છે જ નહીં, દિવાલ બાંધી દેવાની. બહુ મોટી વાત. લોકો ભલે દરવાજા રાખ્યા હોય તો ખુલ્લા રાખ્યા હોય, જે કમાતા હોય તે ઉડેથી પૈસો આવે છે તો પછી બહુ મોટી વાત કરી. અને પૈસાની બહાર છૂટી ગઈ ને તો જીતી ગયા. હું કહું કે માંથી આ છૂટતું થતું નથી, છૂટતું નથી, તો એ તો ઓલું આપણા વાંદરાની મુઠ્ઠી વાળું જ છે ને.
એટલું નથી આ તો જે બાળકીઓ પણ મારે સમજાતો નથી બહાર પડે તો મોટી એને બહાર પડ્યો છે ને તે આખા પરિવારને લઈને અપઘાત કરેલો તો એને શું કરવું છે તમારે ખબર પડી? રામ ખબર પડી? એક બહુ સરસ વાત એમ કરી છે મોક્ષ તો મળી ગયો છે આ વ્યવહાર જે દિવાલ વગરનો છે ને એ તમને મોક્ષે જવા નહીં એટલે વ્યવહારને ઉડાડું કરી દો એટલે બધું યાદ કરો બીજા બધા જોશો નહીં કે આપણે આમ કર્યું કે આપણે આમ કર્યું કે આપણે આમ કર્યું એ એટલું જ વિચારે એટલું કરે મારે કઈ લેવા દેવા નથી મારે તો મારું આ ઉડાડું આવી ગયું બસ બહાર દેખાવો કરવો છે બહુ મોટી લપ છે હા ભાઈ ભાભી ડેન્ટિસ્ટ છે ભાઈ ડોક્ટર ડેન્ટિસ્ટ લોકોને હેલ્પર જોઈએ કામ કરવા બેબી આવે 11-12 એટલે તો કપડા એવા પહેરે ને કે આપણને એમ લાગે કે આ સભ્ય છે એનો ફોન લઈ ગઈ તો 30-40 હજાર નો હોય એવો ફોન આપણે કહીએ કોને દેખાડવો કરવો કોણ જુએ આપણે ખાલી સંતોષ મેળવવાનો પણ તમારી શું હાલત થાય એટલે કેવું છે ફ્લેટ લેવાનો છે અમારે એટલે અમારા પપ્પા પાસે એટલા પૈસા નથી એટલે મેં કીધું હું આવી રીતે ટેકો કરું એટલે એ રીતે કરીને શેર બજારમાં થોડુંક આ રીતે ગરમી થાય હમણાં ગરબા રહેવાનું નથી ફ્લેટ છે પણ એ 50-60 વર્ષ જૂનો છે ને એટલે પેલું કે ને કે પડું થઈ રહ્યો છે અને કોઈ નવો બિલ્ડર લેનાર નથી એટલે હવે એવું થાય કે ક્યાં કોઈક નવો ફ્લેટ લઈને રહેવા જવું તો હવે નવાના ભાવ એટલા બધા કે એટલું મૂડી પપ્પા જોડે છે નહીં. ઘરે કોણ કોણ છે? મમ્મી પપ્પા ભાઈ ભાભી છે અને ભાઈ પણ છોકરા 2 છોકરીઓ છે નાની છે. ફ્લેટ લેવાની ચિંતા તમે શું કામ કરો છો? એટલે ઘરે પપ્પા જોડે રહીએ એટલે આપણને એવું થાય કે એમને મદદરૂપ થઈએ આપણે એ રીતે. ખોટી વાત રિસ્પોન્સિબિલિટી તમારી છે બરાબર સમજી જવા સમજી જતો તો કઈ પ્રોબ્લેમ નહીં સમજી ગઈ એટલા બધા ઇફ્સ એન્ડ બટ્સ છે ને ત્યાં જતા તમારે એટલા બધા પઝલ ઉભા થઈ જશે એના કરતા અને પેલું જોબ કરતા હોય એટલે એમને આશા હોય કે થોડીક હેલ્પ કરે. હું કે ના પાડું તો મારા બાપ જેટલી હેલ્પ કરી છે બરાબર એ બાપની બાપ તો હેલ્પ થવાની ખબર પડી બરાબર બરાબર છે. એટલે આ તમે લિમિટ આપી શેરની તો મને ગમ્યું કે ના ખરેખર કઈ કામ શું બધા બહાર એવું કે ઇન્ડિયન ઇકોનોમી હાઈ લેવલ જઈ રહી છે એટલે બહુ જ તમને રિટર્ન મળે ને ફાયદો થશે ના પાડે છે જોખમ વાળો છે ગયા તો શું કરવાનું એ જવાબ નથી. સુફિઝમ કે ને એમાં એક વાત આવે એ તો બીજું ભૂલી ગયેલું છું એ લોકો કહે કોઈ પણ પરિસ્થિતિમાં વિચારી જુઓ વોટ ઇફ અગર આમ થાય તો શું કરશો એનો જો જવાબ તમારી પાસે નથી ચોકડી મૂકી દે એ ગમે તેટલું પણ આપતું હોય ને તો એના પર ચોકડી એની પાસે જવાબ નથી. હમણાં કેટલા રૂમ છે? અત્યારે 1 BHK માં છે. 1 BHK
ભાઈ બરાબર ફૂટવેર શોપ છે ફૂટવેર શોપ છે પપ્પાની ઓકે તો ચાલે છે ધંધાવાળા એ નોર્મલ વ્યવહાર બધું સરસ વાંધો ના આવે પણ હવે નવું કઈ પરચેસ કરવું હોય ને તો અત્યારે તો 70-80 લાખ થી ઓછાનું કોઈ ફ્લેટ એવું એ બરાબર છે મળે નહીં ભાઈ શું કરે છે એટલે એક શોપ છે એમાં પપ્પા ને ભાઈ 2 જણા બેસે રૂટીન લાઈફમાં કઈ પ્રોબ્લેમ નથી બહુ સરસ રીતે છે આનંદથી જીવીએ છીએ ધંધામાં કઈ થાય ને તો સારું હા એ તમારી વાત હું સમજી ગઈ કે શહેરમાં બરાબર છે એ રીતે આપણે જોખમ ના લેવું જોઈએ વિચાર પણ જે પ્રશ્ન ઉભા થાય ને એ દિશામાં જવાનું છે હા 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 જ્યાં કોઈ પણ જાતની અનસર્ટેનિટી હોય ને આપણે કામ જોઈએ મારા પપ્પા મને કહે ઘણી વાર કે ધારો કે જતા રહેશે તો હું એમને ઉલટું લઉં સધિયાર આપું કે ચિંતા ના કરો આવશે થોડાક તો આવશે આપણે પણ બરાબર તમારી વાત એના કરતા બીજું કોઈ એક્સ્ટ્રા કામ કરો બરાબર એની સસ્ટેન ઇન્કમ આવ્યા કરે શ્યોરિટી વાળી એ ક્યારે દગો નહીં કરે આ તો દગો કરે એટલે કેવો દગો કરે આપણે કઈ રડી શકીએ ના કોઈને કહી શકીએ હા મૂર્ખ ક્યાં ગઈ હતી ને કઈ કઈ વાત કરે આપણને અને પેલું એમને ફાયદો કરાવવાનો પરિવારને હેલ્પ ને બદલે નુકસાન થઈ જાય એવું થાય એનું પણ. સારું થાય જે આવશે ત્યાંથી તો બધા સાથે હશે તેને એકલા રડવું પડશે આજે વંશરાજજી ખબર છે હા વંશરાજજી કોઈ કે પૂછ્યું હતું સાહેબ આપ ये शहर में क्यों पैसे नहीं डालते उधर जाते भी नहीं हम सोचते भी नहीं है धंधे में नुकसान हुआ ना वो चलेगा वहाँ पर लेकिन वो नुकसान हमें बर्दाश्त नहीं ये धंधा वालों केवू છે ખાતરી પૂર્વકનું છે તમારી મહેનત કે જે 5 મહેનત ના આવશે ને તે મને ગમશે પણ 50 આવી રીતે આવશે ને તો મને કામના નથી કારણ કે એવી રીતે જે વાત દાદા કે જેટલી સ્પીડમાં આવે ને પૈસા એની સ્પીડમાં જતા પણ આખો સિદ્ધાંત ખબર પડી દંડો નહીં લાગતો તો 2-4 જણા મળીને મારીએ તમને ખબર પડી પોતાથી નહીં મરાતો હોય સંતુને તો મારી જ છે તમને હજી આંખ નહીં ખુલતી પુષ્કર બંડી માંથી કોણ મારે ખબર નહીં પડે ત્યારે ધબકારી દેવાના જરૂરી છે લોકો આપણી નબળાઈનો જ લાભ લે સીધો હિસાબ હે સીધો હિસાબ છે શું કીધું સીધો હિસાબ છે આ તો કેસીનોમાં રમવા જાય ને જુગાર રમવા જાય ને એમાં એવી વાત છે એક જણાને કઈક લાગ્યા એટલે બધાને એમ થાય કે લાગે ચાલો ચાલશે કઈક લોકો ખોવે છે બાપ આપણે એની કલ્પના કરી શકીએ નહીં બરાબર ભૂલ નહીં થાય ને આના આધારે તો મને મારું એ દેખાયું કે મને ઘણી વાર એવું થાય કે મને અમુક પ્રશ્નોનું સમાધાન કેમ નથી થતું હું ગોઠવું છું પણ મારો ઉપયોગ જ આમાં વેરાઈ ગયેલો હોય એટલે પેલામાં પછી એવું જ્ઞાન ગોઠવ કરું આ કરું તે કરું મેળ જ ના પડે કારણ કે મેક્સિમમ ઉપયોગ આ ખાઈ જાય કારણ કે તમારે બધું એટલે આમાં કોઈનો વાંક જ નથી મારો ચાલુ થાય ને એટલે દિવસ દોડવા માંડે હા ચાલુ છે આ પહેલા જ ચાલુ છે ચાલુ દાદા એ શું કીધું દિનેશ આનંદજીને પૂછ્યું તારું કામ ધંધો શું છે પેલા તો કીધું કે હું બેંકમાં પછી એમ કીધું કે શેર બજારનું કરું પૂછાય નથી કામ ખબર નથી જા
ખોટો રાખ્યો તને એમ કે આટલા વખત તો મને ખબર નથી એમ. અચ્છા બોલો બરાબર તારા જેવો નહીં ઉભો ના રખાય એમ. અને હર્ષદ ઉતારતા વખતે આ કંઈક વાત થઈ ને એમને કંઈ સૂઝ્યું અને દાદાની વાત માની નીકળી ગયા પછી કદી પડ્યા નથી એ. બાકી તો એ નાનપણથી એવા હતા એટલે એમને કમાણી જ કરેલી. પણ દાદાએ જયારે આવું કીધું ને તો મૂકી જ દીધું બધું. કમાણી કરેલી છતાં હા કમાણી કરેલી કેટલીક વખત પુણ્ય જોર કરતી હોય પણ પુણ્યથી કાયમની જોર કરવાની છે એવું કશું લખેલું નથી. જે દિવસે ઊંધું પડ્યું ત્યારે શું કરવાનું એનો જવાબ જ નથી જવાબ જ નથી સેન્સિટિવ બહુ છે માર્કેટ, બહુ જ સેન્સિટિવ. આટલા રીઝન પર તો આખું માર્કેટ ટર્ન થાય છે. અને આજે કેવું છે બધું અંદરની પણ ગેમ એટલી બધી ડેન્જરસ છે ને સારું મળે પહેલે જે એવું કે ઇન્ટરેસ્ટ આવતો હતો વર્ક હાર્ડ મહેનત કરો ને કમાઓ એના જેવું કશું નહીં. મહેનત કરેલી ને કામી જતી નથી. આ તો તમને બધી રીતે નુકસાન કરે. કરો નક્કી આજથી બીજું કાઢી લ્યો આજથી કહું કરો નક્કી કાઢી લ્યો એટલે આ નથી ખવ્યા જ છે 10 વર્ષ લગી તો પછી વિશ્વાસ કેવી રીતે આવે? આ જાત્રામાં આયા બધા સમૂહમાં આયા, બધાને સમૂહમાં આ ઇફેક્ટ આવી. તો સમૂહમાં બધાને ઓલમોસ્ટ આ ઇફેક્ટ આવી. તો એ આપણો જ હિસાબથી આવી સાથે સાથે ખાધું ઇફેક્ટ પણ નહીં આવી છે, અને ફરિયા ઇફેક્ટ પણ નહીં આવી, પણ આ બે વસ્તુ આવી તેને ઇફેક્ટ લાગે. એકચ્યુઅલી તો આ રિઝલ્ટ જ હતું ને. બધાને નથી આવી. આ બધું ઉપર લઈ નહીં જોવાનું. બધા નહીં, એવરી 100% નથી બધા. 100% is not there, but major. એનો મતલબ શું સમજવાનો કે જેમની જેવી જેટલી ઇમ્યુનિટી હોય ને Yes. એટલે એની પાછળ પાપ પુણ્ય બી કામ કરે. હા. એ રીતે થાય. હું તો આવ્યો ત્યારથી જ હતું આ. હા. હવે બધું ક્લિયર થયું, ઘણું બધું ક્લિયર થયું. ખ્યાલ આવ્યો એટલે બધું નથી જોવાનું. એટલે આવી રીતે બહાર જાય આપણે અભી ટફ કન્ડિશનમાં ક્યારે રહ્યા નથી. No, that is ઓપન કન્ડિશન એમ કે ને એટલે પછી એની અસર રહેવાની. હકીકત તો શું છે ખબર? આપણે દરેક સંજોગોમાં કેવા ભોગવટામાંથી પસાર થઈએ છીએ ને yes. એ જોયા કરો. સંજોગો નહીં જોવાનો. કારણ કે શરીર શું છે, શરીર આપણે કહીએ છીએ કે આ શરીર છે કરીને એમ કહીએ છીએ, પણ એ શું છે ભોગવટો. કાંઈ નહીં. ભૂખ લાગે તે ભોગવટો, ઊંઘ આવે તે ભોગવટો, સંજોગો આવે જાય ભોગવટો, ગમે છે નથી ગમતું. કોઈ સંજોગો ગમવા ના ગમવાની બહાર હોતો નથી. તમે જુઓ અને એ ભોગવટો મારો નથી. આપણે જો વિચારીએ ને તો આપણને ખબર પડે કે દાદા આપણને ક્યાં બેસાડ્યા છે. એ ઉપર બેસીને આ નીચેથી તોફાન જોયા કરીએ. એ શાંતિબેન ગબડ્યા, શાંતિબેન ને આમ થયું, શાંતિબેન ને તેમ થયું. મને કશું થતું ના. અંદર ફરક ના પડે. શું અંદર મને ફરક નથી પડતો, પણ પણ રિઝલ્ટ્સ મને એમ થાય કે આ ધીઝ ઓલ આર માય રિઝલ્ટ્સ. પરિણામ સ્વરૂપ જ છે જગત. જેના કારણ સર્જાઈ ગયેલા છે હવે. અને પરિણામને જયારે સર્જન થયેલું ને ત્યારે પરિણામનો અંદાજો નતો અને પરિણામનું અનુમાન પણ નતું કે આવું કઈક થશે એમ કહી. એટલે એની સામે ઉતારે કશું કર્યું નહીં. એટલે હવે કે હવે આ પરિણામથી કયા થાવ તો તમને ખબર પડે કે તમે શું ભૂલ કરેલી તો હવે સુધારી લો. યસ.
ખ્યાલ આવ્યો ને? આ કોના શું પરિણામમાંથી પસાર થાય છે આપણે કઈ પણ ભોગવતા હા ભલે અંદર આવું બધું ચાલે બહુ કે મારાથી આમ લેવાની ને હું આમ આવું ઈ બધું બહુ ડખારું છે આવી રીતે સીધી ને સરળ વાત આપણી અંદર સ્વીકાર ન રહે તમને દાખલો આપો. જયારે બગડવાનું હોય ને ત્યારે આપણા બધા નિર્ણય આપણી બધી સમજણ બાજુ પર પડી જાય. મારી પાસે દવા હોય ને તો હું દવા લેવાનું ભૂલી જાઉં. બધી દવા લઈને આવ્યો તો હમણાં ત્યાં ગયા ના ને તો બીજી દવા જ ભૂલી ગયો ટ્રેનમાં ત્યાંથી લીધી એટલે હું બીજી પર માથું દુખવા લાગી. બીજી લેટ ચાલુ જ છે ખબર પડી કે એવી રીતે બહુ વિકલ્પ કરવાનો નથી. આ તો આપણે શું કહીએ, આ બધા જ નિર્ણયોની સામે આપણો ભોગવટો છે. આપણે નથી પસાર નામધારી પસાર થાય ને આપણે ભેગા રહેવા. નિર્ણય નામધારીના પસારે નામધારી થાય નામધારી ના નિર્ણય નામધારી અને પસારે નામધારી એના નિર્ણય નથી. નિર્ણય તો આગળ કરેલા એના છે, એ આપણે નહીં કરેલા. એ તો ખબર છે ને. કાજલબેન ને કોણ તમે બનાવ્યા ગૌરામજીને? તમને બનાવનાર બનાવીને ઉડી ગયા. તમને બનાવનાર બનાવીને ઉડી ગયા. તમને પાછળ રમતું નારિયેલ દરિયામાં છોડી દીધું. રમતો રમતા અહીંયા આવ્યું એટલે હવે તમે થયા કાજલબેન. હું કાજલ ખ્યાલ આવ્યો. હવે ખબર પડી ગઈ હું શુદ્ધાત્મા છું. એટલે હવે કાજલબેન ને નોર્મલ સહજ પરફેક્ટ કરવાનું કામ તમારું. જય સચિદાનંદ. ખબર પડી? હમણાં તો કાજલબેન સહજ નથી ને એટલે એ તો કોઈનું સહજ નથી, પણ આપણે એને સમજીને કરી આપીએ તો ભલે કહેવું પડે ને. પણ અહીંયા એ સમજવાનું કે કારણો જે સમજણ થઈને આવેલા છે ને તે ઠેકાણા વળે એટલે આપણને જે સમજણ મળી છે એટલે યથાર્થ સમજણ, એટલે યથાર્થ સમજણ સામે જે પરિણામ આવતા જાય છે એટલે બેઠા બેઠા રિપેર કર્યા કરવાનું. બેસી તો ચાલુ છે શું થયું? ગરમી લાગે? ખબર પડી? એટલે હું બેન કાજલ બેન એવું ભૂત વળગાડવાનો નથી. હું શુદ્ધાત્મામાં રહીને કાજલ બેન ને સરખા કર્યા કરવાના પણ કરશે. મોરબી વાળું ભાવનીબેનને કરું બનાવે હરકી કરું કે તમને હરકત જેની બોલ ખબર પડી? આવો સરસ મોકો મુક્તતાનો સ્વાદ લેવાનો અને આ કામ કર્યા બોજા વગર. એ ભણવાનું બોજો લાગે છે? બોજો લાગે એમ નહીં લાગતો? લાગે છે હે લાગે છે કે નથી લાગતો? નથી લાગતો ને? બરાબર, વેરી ગુડ. જે ભણવાનો બોજો નહીં લાગે તો ભણવાનો બોજો નહીં લાગે. સરખું ભણતા હોય એટલે કશો પ્રોબ્લેમ નથી. છોકરાઓને મોટા કરવા પડે છે કે મોટા થયા કરે છે? થયા કરે છે, પણ આપણને એવું લાગે છે કે હું કરું છું. કે બે છોકરાનું રાખવું, એકને રાખી તો જો ખબર પડે. શું કે બે ને હું રાખું, એકને તો રાખો ખબર પડે તમારે. કેમ એમ તમે એકને રાખી જાઓ કે ખબર પડે. બેને રાખો તો મારાથી એકને ના રખાય? એમ નહીં, હું રાખું છું, બીજા કોઈનું કામ નથી. અચ્છા, એ કે છે એવું એમ કે છે. હા, તમને ખબર એક વસ્તુ કહું, વિચારવાની વાત છે ખરેખર.
છોકરાઓને જોઈને તમે કેટલા ઇમોશનલ થાવ અને દિનેશભાઈ કેટલા ઇમોશનલ થાય? હું વધારે તો ગઈ વખતે ગઈકાલે શિખરજીથી ઉતરતા હતા ને, પેલો આમ ઢાળ હોય ને તો એ છોકરાને છૂટા મૂકી દે. હું બૂમો પાડું કે છૂટામાં ના મુકાય, છોકરાને એમ છૂટા મુકાય પડી જાય તો. એટલે મને મારાથી ના રહેવાય એમ. હવે ખરેખર કેવું છે કે તમારી કાળજી છે, મેં કાળજી હોય પણ તમારી કાળજીના લીધે તમને વધારે કાળજીના લીધે એવું થાય. બાકી એ તમે છોકરાને વડે કોણ વધારે? બોલો, તમે વડો ને, અને છોકરાઓ એ પપ્પા વાલા કે મમ્મી વાલી? જૂઠું બોલે, સાચું સાચું બોલે. એક બોલવાનું ગમે. બેમાંથી એક કે હોય. એકને બે વન ના હોય. ખબર પડી? ખબર પડી? એવું ક્યાં લેવા? મુખવાસ દેવા ગયો. તમે મળો છોકરાઓને? પપ્પા મળે? ક્યારેક છોટી વાગે સમસમ વિધિ આવે રમઝમ એમ નથી કરતો. એ તો કશું ના કહેવાય ને. બહેનોને એટલે મધરને એ કુદરતી દેન છે કે એમને અંદરથી એમને છોકરાઓ સરખા થવા જોઈએ. ભાઈ એ છ ને રહ્યા એમ કે શું છે પાછળ પડી જાય છે એમને કહેવાનું તો કે છે પણ આ વધારે હોય એટલા માટે આ માથાકૂટ થાય. પણ એ તો કેવું છે કે છેલ્લા પરિણામ જે આવે ને તેનો તમને સંતોષ પણ બહુ થાય. એટલે એને કશો વાંધો નથી. બોલવાનું વળવાનું તો કામ જ. હવે તો બહુ માર ખાધો એમ મમ્મી પપ્પા મારે છે થોડું વધારમાં છે. તમે લોકો તોફાન નહીં કરતા હોય ને એટલું એ કરો છો એ થોડું થોડું કરે. તોફાન એટલે બાપરે કોઈ જાતની શાંતિ જ નહીં. શાંતિબેન કોઈ જાતની શાંતિ નહીં. તમે વિચાર કરો. પણ બહુ મિસ્ચીવિયસ હતી, બહુ જ તોફાની હતી. તમે સખત બહાર ખાધો તો પણ ક્યારેક જ પડે પડે. મારે એટલું જ પડ્યું. ના, મારા પેરેન્ટ્સ અને મારા ફાધર તો મારો બેટો બેટો કરીને થાબડે જ એટલે એટલે અમારે તો મારે ખાવાનું અને સફારે કરવાનું. મમ્મી કોઈક વાર આપી દે સટાશે પણ પપ્પાને એટલે આ રીતે આપણે છોકરાઓની જોડે તો આવો મારે તો પ્રોફેસરોના પ્રતિક્રમણ કરવા પડ્યા. પ્રોફેસરોની પ્રતિક્રમણ કરવા પડ્યા છે. એટલી ક્લાસમાં મસ્તી કરી છે. અચ્છા એ તો શું તમે શું ભણેલા? મીઠીબાઈ માંથી પણ ભણેલા શું? BA with economics. BA Entire economics. અને સેક્રેટરીયલ કોર્સ કરવાનો. બેનો નોર્મલી હવે એગ્રેસિવ નથી હોતો. ના તો બહુ તોફાની હતી. મુદ્દો શું છે કે હવે આપણે મુક્ત થયેલા છે. હવે જ્યાં જે ખામી છે ને એને બેસીને રિપેર કર્યા કરવાની. આજુબાજુ બીજાને જોવાની જરૂર નથી. બોલો ખબર ને પણ બેઝિક લઈને આવ્યા હતા એટલે કરી દીધું. પણ હવે સમજણ પડી. હું બેઝિક લઈને બેઝિક હશે લઈને આવ્યા છું રૂટ્સમાં. તોફાન ને બધું બી રૂટ્સમાં લઈને જ એ તો આવ્યા. બરાબર એવું જ હોય પણ આ તો કહેવાનું શું કે હવે શું કરવાનું ને એ સમજી લે. હા હવે સમજણ આવે. એટલે આ તો બધા મોટા થયા કરે.
તમે તો ધ્યાન રાખો એને રાઈટ દિશા મળે છે કે નહીં જોયું એટલે પતી ગયું. સત્સંગમાં ગમે છે ને હરે જ છે મને. બહુ સારી છે એમને અમે બધું રિપેર થઈ જાય. આપણને એમના કામ કરીએ સત્સંગમાં આવ્યા ને એટલે મને બી એવું જ લાગે પોતાને કે આપણાથી કઈ નહીં થાય, આપણે બસ એમને આ સત્સંગમાં લાઈ રાખવાનું, એટલે એની જાતે જ આ આપતા પુત્રના ટચમાં રહેશે. એટલે આપણે સંસ્કાર એને એટલા નહીં આપી શકીએ જેટલું આ વર્તુળને આ આપતા પુત્ર આપી શકશે એમ. બરાબર. એટલે વધારે અમે ટ્રાય કરીએ કે આમાં વધારે આવે. અમે આવો જ ત્યાં બધા તમે દર અઠવાડિયે કરો છો ને પાછું. એ બહુ સારી વાત. એટલે પ્રશ્ન છે કે પૂછે છે સરાવાની ઓલી ઓલી સરાવાની વિધિ કે ને સરાવાની શું બોલ પ્રયાગરાજ આવીને કરાવવાનું ખરું સાચું બની બરાબર છે તમારે એ સાચું છે. સાચું અમારે ઘેર બરોબર પ્રયાગરાજ જાય તો ગયો કેમ નહીં રસ્તા એ બીજી વખત જવાનું છે. આ તો બધું ગોઠવી નાખેલું આ વખતે બધા પૂછવું આપણને આપણે તો આપણું પ્રતિક્રમણ એ જ એને શું કે સરવાણું પ્રયાગરાજ કરવાનું શું સરાવાની એ સરાવવાની વિધિ પ્રતિક્રમણ એ યથાર્થ સરાવવાની વિધિ છે. સરાવવાનું એટલે કે તમે મુક્ત થાવ કે તે મુક્ત કરો. એની જોડે જે બધી ભૂલો થયેલી છે ને એ યાદ કરી બાકી આ તો બધું એ લોકો એમની રીતે ગોઠવણી કરેલી છે પણ એનાથી કઈ સરાવાતું નથી. સાચું સરાવવાનું જે કહે છે ને કે છૂટી જાય એ આપણે યાદ નહીં આવે ને પાછળ આપણે કઈ હેરાને ના પ્રતિક્રમણ જે ભાઈ ગવાતું અમુક શસ્ત્રથી છૂટવા માટે, કર્મ બંધનથી છૂટવા માટે અને કર્મના બંધન પરથી છૂટવા માટે. નવું બંધાય ને જૂનું છૂટી જાય. એ લોકો તો બધા જે વાર્તા પર એટલે પ્રસાદ લઈ લે પ્રસાદ લઈ જશું સાથે લઈ જાઓ ત્યારે અહીંયા જે પાણી મત ચડે એ પાણી ચડાવી પાણી એમ નહીં કે એમાં કઈ એવું કશું છે જ નહીં. તો બધું માને એમને બધા પ્રોબ્લેમ કરી દીધી. એ નથી માનતા એટલે કાંઈ પ્રોબ્લેમ જ નથી. હવે પ્રોબ્લેમ માન્યતામાં છે એકેમાં છે સમજી જવા. માન્યતામાં જ છે ને માનીએ તો માન્યતામાં એમાં જ પ્રોબ્લેમ હોય ને. માન્યતાનો પ્રોબ્લેમ છે. સંસાર ભટકવાનું કારણ કેમ કે જીવ કેમ ઓનલી છૂટ્યો નથી તો જે ખોટી માન્યતાથી બંધાયા એ બધે નીકળી આગળ થઈ રહ્યું. એ આપણને ધ્યાન મળ્યું કે રાઈટ માન્યતા બેસી સાચી સમજણ પડી સમજણ તે માન્યતા એ જ છોડાવી દે છે બધી રીતે લોકસંગના તો એ જો કે બહુ કોઈનું આપણે કંસારી નહીં બહુ માનીએ નહીં લોકસંગના હા તે એટલે ઈ આપણને બહુ ન એટલે હેરાન ના કરે. આપણે આ જે દાદાનું બધું જે કરી છે આપણે સમજવાનું. લોકસંગના અને એની અસર તેનો પ્રભાવ રહ્યો નહીં આપણા બહુ કામ બધામાં સાચી સમજણ મોક્ષ લાવે મુક્તિ લાવે. બોલામાં તો ગુંચવાય જ રાખી કોઈ સમાધાન જ નથી, કોઈ જવાબ જ નથી. વાતો કરવાની પરોક્ષ ઉપાય પરોક્ષ, સીધો ઉપાય નથી.
ત્યારે પ્રતિક્રમણ હાલોતર પ્રતિક્રમણ પ્રત્યાઘાત સીધો ઉપાય. એવો સીધો ઉપાય કર્યા પછી એ આપણે રાખીએ. બધી ભક્તિ, આરાધના, તપ, તપશ્ચર્યા, અનુષ્ઠાન બધા આવી ગયા. બહુ ક્રિયા કરે. હું અહીંયા ખાઉં, ઘરમાં કોઈ ન ખાવું. હવે કઈ કહેવાનું હોય ને, હા, તમે અહીંયા આવવા દે છે ને, તમને આવવા દે છે ને, બીજું કઈ જોવાનું નથી. ત્યારે ખીએ બોલે પણ સાંભળી લે. શું બોલે? ન જવાય ના એમને એમ કરે પણ સાંભળી લે. બરાબર, શું બોલે? શું શું પણ એમ કે જવું હોય કે ત્યાં કરીએ એમ કે. હા, એ તો બરાબર. કોણ કે એવું? છોકરાઓ કીએ, ઘરના કીએ બધા. એ તો કે મને ત્યાં સારું લાગે, હા, એ તો દિલમાં ઠંડક થાય છે એમ કહેવાય. દિલમાં ઠંડક થાય, મગજનો તાપ ઉતરી જાય. કેવું? ખરેખર આવો રિયલ બાર ગોતો જ નથી ચાલે. એ ભણ્યો છે ને એટલે તો વ્યવહાર ફટાફટ બતાવીને નીકળી જ જવાનું. એટલે એવી રીતે લાવવા દે છે તો બહુ સારું. આવું માનતા ન હોય તો અવાજ નો દે તો લાગે મતલબ આમ થોડું ના એવું જરૂરી પણ આવા દે છે એવું એમ જ કહું છું ને. પછી કે મેં વિચાર કર્યો છે, આવવા દિવસે તો એટલું એનું ઘરે કયો ગરમ પાડે છે? એમ આવે છે આપણે સત્સંગમાં કે ઘરે ઘરે ગરમ કેવો પાડે છે? ઘરે કયો ધર્મ નહીં, એને ઈ પછી આમાં આવે ખરા ક્યારેક એમ હોય ને, રાજપાલે હોય ને તમે આવું ને, આવે છે. ઘણી પડે. પહેલી વાર તો સારો હનુમાનજી ને પૈકી લાગવાનું ક્યાં જાય છે હા, ઈ તો બધે જાય, એવું કાંઈ નહીં. જનરલ બધે જાય. હનુમાનજી ભજનમાં જાય, જાઓ. એને હારું લાગી ત્યાં જાય. મતલબ શેને માટે એમ કે છે જનરલ ભગવાનને વધારે માને છે ભગવાન હનુમાનજીનો વધારે. હા, એ. હનુમાનજીનો વધારે. એ રોજ હનુમાન ચાલીસા બોલાય છે. હા, ઈ બોલે છે. બોલતા નથી પણ એનું દર્શન કરવા શ્રદ્ધા ખરી ડૂબ. હનુભાઈ મોરબી વાળા એ તો જુદા શ્રદ્ધા ખરી. હનુમાન ચાલીસા બોલે એની શ્રદ્ધા. એ તો જામી ગયું શારીરિક કોઈ પણ વસ્તુ શરદી ઉધર કે માનો કે દવા લેવાથી નહીં કોઈ ન મટે, કોઈને વગર દવાએ મટી જાય, કોઈને આપણે શું કરવાનું? અમારે હા બોલો. એટલે અમારે હમણાં માનો જાત્રા આવ્યા પેલા મને એટલે ઉધર શરદી થઈ. હું આમ જનરલી લગભગ કહેવાય ને અત્યાર સુધી મેં ક્યારે મેં દવા નથી એટલે મેં કીધું તારે લઈ લેવાની તને થાય તો હું તને ના નથી પાડતો. મને દવા લઈ દવા લઈ મને હું નથી મને એમ થાય છે કે દવા લેવાથી ઉલટાનું શરીર બગડે, સારું નથી થતું. તો કે એટલે મહિના ઉપર જેવું થઈ ગયું હતું. દવા લઈ લેવાય એમ અતિશય પેલું થતું હતું. એ બીજી એક વસ્તુ કેવી છે, જેટલા લોકો દવા નથી લેતા અને નથી લીધી ને એક અંદર એવી એક માન્યતા થઈ જાય કે આપણે તો દવા વગર સારું થાય છે તો આપણું શું કામ કરવાનું. હા હવે દર વખતે એવું જરૂરી નથી કે તમારું શરીર હા રિપેર થાય. પછી એમાં રિપેર થતા થતા બગડે. શરદી ખાંસી થઈ હતી? શરદી ખાંસીના મુદ્રસ જ આમ બહુ જ આવતી. કફ શિયાળામાં દર વખતે થાય ને એમ. એક વાત સમજવાની, તમારું ગળાનું ઇન્ફેક્શન હા કાનમાં જઈ શકે હા એ તો એ તો ખરું. અને પછી બેરાવ થઈ જવાય એ પણ ખરું. ના પણ એટલે હું આમ કહેવાય ને કે ભાઈ તો એ જે રાબ કર કે જે કરવું એ કર, બાકી તો ગોળી બાજુ મને લઈ જતી. કઈ નહીં, ગોળી અંદર રાખી દેવા.
સારો આઈડિયા આપ્યો. ઓલા નથી દાખલા કે ઓને ઈંડું ખવડાવ્યું તો પછી તમે ના પાડી દીધી. એક દાખલો આપું. આ જેટલી તકલીફો છે ને, સામાન્ય તકલીફો ને એમને જતી રહે. હા એટલે એ કોઈ આવી રીતે મહિના લગી ચાલે ને, હા એટલે કે લાંબો સમય 2 અઠવાડિયા પછી છે ને, અનદેખું કરવું નહીં. હા અને કેટલીક વખત શું થાય કે તમને જે કઈક બીમારી થયેલી હોય ને, તો એ પૂરી જાય નહીં અને ખામી છોડી જાય. ખાલી તમે હું દવા નથી લેતો એવું કામ. 2 અઠવાડિયા પછી દવા લઈ લેવાની, સમજી જાય. ચાલો વિચારજો હવે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો શિવાણમ, નમો શિવાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો નમો સર્વસાધનમ, મુક્તારો એસો પંચમુક્તારો, સર્વપાવપનાશનો સર્વપાવપનાશનો, મંગલાનાં ચ સર્વેષાં મંગલાનાં ચ સર્વેષાં, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.